વેલકમ ટુ જલપાસ કિચન। આજે બનાવીશું લસણની સૂકી ચટણી। ખૂબ જ સ્વાદિષ્ટ અને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી ચટણી બનાવવા માટે જોઈશે અડધો કપ છીલીને તૈયાર કરેલું લસણ, 1/2 કપ શિંગદાણા, 2 ચમચી ધાણા, 5 થી 7 નંગ સૂકા લાલ મરચાં, 3 ચમચી લાલ મરચું, 2 ચમચી તેલ, 3 ચમચી તલ, 2 ચમચી સૂકા ટોપરાનું છીણ, અડધી ચમચી આમચૂર, હિંગ અને મીઠું। સૌપ્રથમ એક પેનને ગરમ કરવા મૂકી તેમાં તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે હિંગ એડ કરીશું। આ ચટણીનો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકો। તમે નાસ્તામાં ખાખરા ગાંઠિયા જોડે કે પછી વડાપાવમાં સૂકી ચટણી તરીકે અથવા તો ઢોકળા અને તમારા પરોઠા ભાખરી જોડે પણ એટલી જ સરસ લાગે છે। હવે હિંગ થઈ જાય પછી આપણે તેમાં લસણ એડ કરવાનું છે। ત્યારબાદ શિંગદાણા અને સૂકા લાલ મરચાં એડ કરીશું। પછી બધું બરાબર મિક્સ કરી લઈ મધ્યમ આંચ પર 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે। આ ચટણીનો ઉપયોગ તમે ભરેલા શાકમાં પણ કરી શકો। ભરેલા શાકનો જે મસાલો હોય તેમાં 1 ચમચી જેટલી આ ચટણી એડ કરશો તો શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે। મેં અહીં મરચાંમાંથી અડધા મરચાંના બિયા નીકાળી લીધા છે અને અડધાના રહેવા દીધા છે કે જેથી બહુ તીખાશ પણ ના આવે। તમે જોઈ શકો છો લસણ અને શિંગદાણાનો કલર ચેન્જ થવાનો શરૂ થઈ ગયો છે। હવે ગેસ ધીમો કરી વધુ 1 મિનિટ માટે તેને સાંતળીશું। બધું બરાબર સંતળાઈ ગયું છે। હવે તેમાં સૂકા ધાણા, તલ અને સૂકા ટોપરાનું છીણ એડ કરીશું। ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે ધીમા તાપ પર શેકી લેવાનું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ સામગ્રી વધુ કે ઓછી લઈ શકો છો। આ બધું બરાબર શેકાઈ જશે તો જ ચટણીનો સ્વાદ સારો આવશે, તો તેનું ખાસ ધ્યાન રાખો। લગભગ 2 મિનિટ જેટલો સમય લાગે છે આ બધું શેકાતા। આ બધું શેકાઈ ગયું છે। હવે તેને 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયા પછી આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ગરમ હોય ત્યારે આપણે તેને ગ્રાઇન્ડ નથી કરવાનું, તો ઠંડુ થયા પછી તેને આપણે એક મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે સ્વાદ અનુસાર મીઠું, આમચૂર પાવડર અને લાલ મરચું એડ કરીશું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું લાલ મરચું લઈ શકો છો। હવે આપણે આ મિશ્રણને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે। આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈએ। તમે ઈચ્છો તો વધુ ઝીણું ગ્રાઇન્ડ કરી શકો, પણ મને આ રીતે જ પસંદ છે તો મેં થોડું એને દાણાદાર જ રહેવા દીધું છે। તમે આ ચટણીને સ્ટોર કરવા માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સાચવી શકો છો। ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે લસણની સૂકી ચટણી તમને કેવી લાગી। જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ એવરીવન।